આજે આપણે જોવાના છે ઘાત અને ઘાતાંક. આના પહેલા આપણે વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળનો ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું. આ ચેપ્ટર્સ આપણે જે સાદુરૂપ શરૂ કર્યું હતું એના અંદર એના ભાગરૂપે જ શરૂ કર્યા છે. આ ચેપ્ટર તમને સાદુરૂપમાં બીજા અનેક ચેપ્ટર્સમાં ગણતરી માટે અને ઇન્ડિવિજ્યુઅલી પણ આના પ્રશ્નો તમને પૂછાતા હોય છે. ક્લાસ 3માં PSI, લો કોન્સ્ટેબલ, CC, તલાટી, કોઈ પણ ક્લાસ 3ની એક્ઝામ તમે લેશો તેમાં આ પ્રકારના ડાયરેક્ટ ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે આ ચેપ્ટરમાંથી, અને બીજામાં ગણતરીમાં તો ઉપયોગી છે જ. વર્ગમૂળ ઘનમૂળમાં મેં તમને 1 થી 10 સુધીના ઘન કમ્પલસરી યાદ રાખવા કીધું હતું. 15 સુધીના યાદ રહે તો વધુ સારું છે. અને વર્ગની વાત કરીએ તો 1 થી 30 કમ્પલસરી છે અને 1 થી 50 યાદ રહે તો વધારે સારી વસ્તુ છે. તો આટલા ઘન અને વર્ગ યાદ રાખવાના છે. જે લોકોને યાદ ના રહેતા હોય એ લોકો માટે એક ટીપ આપી દઉં. કંઈ નથી કરવાનું. 1 થી 15 ઘન તમારે રોજે સવારે ઉઠીને કોઈ પણ એક ટાઈમે લખી લેવાના. બરાબર? જેટલા યાદ હોય એટલા તમારે મોઢે લખવાના, અને જે ના યાદ હોય એ તમારે જોઈ લેવાના. બરાબર છે? અને જોઈને લખવાના. બરાબર? 15 થી 20 દિવસ સુધી આ કામ કરવાનું છે, તમને યાદ રહી જશે. બરાબર? એનાથી વધારે તમને જરૂર નહીં પડે. 1 થી 10 સુધીના વર્ગ અને 1 થી 30 સુધીના 50 સુધીના વર્ગ. બીજી વસ્તુ, કેટલી વખત લખવાના છે? એક જ વખત. 10 થી 15 દિવસ લખજો. બીજું વસ્તુ, 1 વીક સુધી તમારે જે મેં તમને મેથડ્સ કીધી હતી સ્ક્વેર શોધવાની, ઘન શોધવાની, ઘનમૂળ અને વર્ગમૂળની, એ કોઈ પણ રેન્ડમ નંબર્સ આ રીતે લખી દેવાના અને તેના સ્ક્વેર અને ક્યુબ શોધી નાખવાના. જે મેથડ આપણે કરાવી છે તે, કાં તો પછી તમને બીજી કોઈ મેં કરાવી એના સિવાયની સારી લાગી હોય, જો કે મેં બધી જ કવર કરી દીધી હતી. બરાબર છે? એમાં મેં રિકમેન્ડ કરી હતી કે આ કરી શકો છો. એના સિવાયની તમને સારી લાગતી હોય તો એ પણ એક જ મેથડ તમારે કન્ટિન્યુઅસ કરવાની છે. હવે ચાલુ કરીએ ઘાત ઘાતાંકમાં. ઘાતનો મતલબ થાય છે પાવર. ઇંગ્લિશમાં તેને આપણે પાવર અથવા તો એક્સપોનન્ટ તરીકે ઓળખીએ છીએ. બરાબર? જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હશે એ લોકોને ખ્યાલ હશે. હવે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. બરાબર? આને મારે ડિનોટ કરવું હોય, આને મારે લખવું હોય શોર્ટમાં, 5ની 4 ઘાત તરીકે લખું છું. ઘાતનું મુખ્ય કાર્ય શું છે? તો જે રિપીટેટિવ વસ્તુ છે ગુણાકારમાં, મલ્ટિપ્લિકેશનમાં, તેને હું ઘાતના સ્વરૂપમાં દર્શાવી શકું છું. અહીંયા 5 પાછળા છે તો 5ની 4 ઘાત. એનો ક્યુબ લખેલો હોય કોઈ જગ્યાએ, એની 3 ઘાત લખી હોય, એને કેવી રીતે સમજાય? તો એ 3 વાર ગુણાકારમાં છે, એટલે કે એ ગુણ્યા એ ગુણ્યા એ. બરાબર? તો એ અને આ જે 3 ઘાત લખી છે તે શેના માટે છે? તો 3 વાર તેનો ગુણાકાર છે, તે વસ્તુ ડિનોટ કરે છે. બરાબર? સમજી ગયા? ઘાતને આપણે અલગ અલગ તરીકે પણ અલગ અલગ રીતે લખીએ છીએ. જેમ કે એની 1/3 ઘાત. પછી આ રીતે સ્ક્વેર રૂટમાં આપ્યું હોય અને એની સ્ક્વેર રૂટની બહાર કોઈ એક સંખ્યા લખી હોય તો એ પણ 1/3ની ઘાત જ ગણાય છે. બરાબર છે? એને પણ આપણે વર્ગમૂળ કે પછી ઘનમૂળ, 2 લખ્યો હોય તો વર્ગમૂળ આવે, 3 લખ્યો હોય તો ઘનમૂળ આવે, 4 હોય તો ચતુર્થમૂળ. એ રીતે આપણે ડિનોટ કરીએ છીએ. બીજું, માઇનસમાં પણ ઘાત લખાય છે. 5ની 1/3. બરાબર? એ રીતે. હવે સમજીએ અમુક ઘાત અને ઘાતાંકના નિયમો છે. નિયમો નથી, કઈ રીતે આપણે જોવાનું છે તે છે. એની એક્સ અને ગુણ્યા વાય, એની વાય ઘાત ગુણાકારના સંબંધમાં આપેલું છે. એને આપણે કેવી રીતે લખીશું? એના પહેલાં સમજો કે આ શું છે. તો એ જે છે ને અહીંયા બેઝ છે, અને એક્સ જે છે એ શું છે? એ ઘાત છે. અહીંયા એક્સ ઘાત સ્વરૂપે છે, એટલે કે એક્સપોનન્ટ સ્વરૂપે છે, અને એ છે એ બેઝ સ્વરૂપે છે. બેઝ એટલે કે પાયો. બરાબર? એ પાયો છે અને એક્સ ઘાત છે. બીજામાં શું છે? એ બેઝ છે એટલે કે પાયો છે, અને વાય ઘાત છે. તો ઘાત અલગ છે, એક્સ અને વાય,
પણ જે પાયો છે તે એક જ છે. પાયો શું છે? એ છે. તો આને આપણે એ અને એક્સ ઘાતમાં એક્સ પ્લસ વાય કરી શકીએ. કેમ? તો કે પાયો સરખો છે એટલા માટે અને સંબંધ છે ગુણાકારનો. જ્યારે ગુણાકારનો સંબંધ હોય, પાયો સરખો હોય, ત્યારે એને આપણે સરવાળો કરી શકીએ છીએ. શેનો? તો કે ઘાતોનો સરવાળો કરી શકીએ છીએ. બરાબર? ઉદાહરણ તરીકે આપણે કોઈ એક સંખ્યા લઈને પણ સમજીશું. જેમ કે એની એક્સ ઘાત બરાબર છે અને વાય ઘાત હતી તો એક્સ પ્લસ વાય લખ્યું. એ રીતે 5ની 3 ઘાત અને 5ની 8 ઘાત આને આપેલા છે. તો આપણે આને કેવી રીતે લખી શકીશું? તો એ બરાબર આપણે 5 છે અહીંયા અને ઘાત એટલે કે જે એક્સ અને વાય હતું તો એના બરાબર શું છે? એક્સ તરીકે છે 3 અને વાય તરીકે આપેલું છે આપણે 8. બરાબર? એને આપણે કેવી રીતે લખીશું? તો એને એક્સ પ્લસ વાય કર્યું હતું તો અહીંયા શું કરીશું? 5 અને જે ઘાત છે તેનો થશે સરવાળો. તો 5 એની 3 ઘાત અને 8 ઘાત. તો ઘાતનો સરવાળો થશે એટલે કે 3 + 8. બરાબર? આ રીતે આપણે લખી શકીશું. આગળ એનું હજી સાદુરૂપ આપવું હોય આપણે તો 5 જે પાયો છે તે અને 8 + 3 એટલે કે તેની 11 ઘાત થશે. 8 ને 3 11 થશે. બરાબર? બીજું ઉદાહરણ લઈએ. 5ની 2 ઘાત, 5ની 3 ઘાત ગુણાકારના સંબંધમાં અહીંયા આપેલી છે આપણે. તો 5ની કેટલી ઘાત થશે? 5ની 5 ઘાત થશે. 3 + 2 એ બંનેનો સરવાળો થશે. બરાબર છે? આ રીતે 2ની 3 ઘાત છે ગુણ્યા 2ની 2 ઘાત. તો કેટલા થયા? તો આ પણ 2ની 5 ઘાત થશે. ઘાતનો સરવાળો થાય 3 + 2 એટલે કે 5. આને આપણે હજી આગળ જો સાદુરૂપ આપીને સંખ્યામાં ફેરવવી હોય તો કેવી રીતે કરીશું? તો 2ની 5 ઘાત એટલે કે 2 × 2 × 2 × 2 × 2 ટોટલ 5 વાર ગુણવાના છે આપણે. બરાબર છે? ટોટલ 5 બગડાનો ગુણાકાર કરવાનો છે. અહીંયા જે 2ની 3 ઘાત છે એટલે કે 3 વાર 2 અને 2ની 2 ઘાત છે એટલે કે 2 વાર ગુણાકાર. તો આ વસ્તુ પણ આપણને સેમ જ રિઝલ્ટ આપશે અને જે 2ની 5 ઘાત છે એ પણ સેમ રિઝલ્ટ આપશે. બરાબર છે? તો RHS = LHS છે. એટલા માટે આ રિઝલ્ટે પણ સાબિત કરી દીધું કે આપણે જે ડિનોટ કરીએ છીએ તેનાથી કંઈ ફરક નથી પડતો. ખાલી જે લખવાનું છે તે ઇઝી થાય છે આપણા માટે. એટલા માટે આ વસ્તુ આપણે રાખેલી છે. બરાબર? હવે અહીંયા બીજું ઇક્વેશન આપ્યું છે અને ભાગાકારના સ્વરૂપમાં છે. ભાગાકાર હોય તો શું થશે? બાદબાકી થશે એટલે કે એની એક્સ માઇનસ વાય થશે. બરાબર? એ બેઝ છે એટલે કે પાયો છે. એનું એક્સ ઘાત છે અને વાય ઘાત છે. ઉદાહરણ લઈએ. 3 અને 3ની 4 ઘાત છેદમાં 3ની 2 ઘાત. બરાબર? તો કેટલા થશે? તો આવશે 3ની 4 - 2 ઘાત એટલે કે 3ની 2 ઘાત. બરાબર? કૌંસ નહીં કરો તો પણ ચાલશે, કરશો તો પણ વાંધો નથી. બરાબર? શું થશે? 3 4માંથી 2 ઘાત જશે તો 3ની 2 ઘાત અને 3ની 2 ઘાત એટલે કેટલા આવે? 9 આપણે લખી શકીએ છીએ. ના લખીએ તો પણ વાંધો નથી. 3ની 4 ઘાતને આપણે 3 × 3 × 3 × 3 લખી શકીશું અને 3ની 2 ઘાત એટલે કે 3 × 3. બરાબર? આને આપણે અહીંયા જો સાદુરૂપ આપવું હોય તો 3 3 ઉડી જશે એટલે કે 2 તગડા ઉપરના ઉડી જશે અને 2 3 રહેશે. તો 3ની 2 ઘાત હું લખી શકું છું અથવા તો ડાયરેક્ટ 9 જવાબ આવશે. સેમ જ આવે છે રિઝલ્ટ આપણું. તો આ જલ્દી સોલ્વ કરવા માટેને આપણે આ વસ્તુ અપનાવીએ છીએ. અહીંયા 2 વસ્તુ લખી છે. એની એક્સ ઘાત કૌંસની બહાર વાય ઘાત અને બીજું છે આ સૌથી પહેલી વસ્તુ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરીને તમે નોટ બનાવજો. કઈ વસ્તુ હતી? એકમાં કાઉન્સ આપેલો છે અને એની બહાર લખેલું છે વાય ઘાત અને બીજામાં
એની એક્સ ઘાતની વાય ઘાત આપેલી છે. જો આને તમે એક જ વસ્તુ સમજીને એક સરખી રીતે સોલ્વ કરો છો તો એ તમારી ભૂલ છે. ત્યાં તગાડી તમારો 1 માર્ક જતો રહેશે. આ જે કૌંસની 12 વાય ઘાત છે એને સોલ્વ કરવાનું, એને લખવાની રીત અલગ છે. એને આપણે લખીશું એની એક્સ ઘાત અને એની વાય ઘાત. તો એક્સની કૌંસની 12 જે વાય ઘાત છે ને એ ગુણાકારમાં આવી જશે. એટલે એની એક્સ ગુણ્યા વાય, એનું એક્સ વાય એ રીતે આપણે લખી શકીએ છીએ. જ્યારે અહીંયા ઘાતની ઘાત છે. શું છે? ઘાતની ઘાત છે. આને આપણે સોલ્વ કેવી રીતે કરીશું? તો પહેલાં એક્સની વાય ઘાત કન્સિડર કરવાની છે. આને હું આ રીતે લખીશ એક્સ ગુણ્યા વાય, તો આ ખોટી વસ્તુ છે. બરાબર. આને સમજવા માટે એક એક્ઝામ્પલ લઈએ. કેમ કે એક્સ અને વાય બંને શું છે? તો બંને આલ્ફાબેટ છે એટલે તમને ખ્યાલ નહીં આવે. આપણે એને આંકડા લઈને સોલ્વ કરી જોઈએ. બરાબર છે. આને ઉપરથી આપણે સોલ્વ કરવાનું છે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ લઉં હું. બરાબર. આ એક્સની વાય આ રીતે લખાય છે. બરાબર. પણ એના એક્ઝામ્પલથી આપણે વધારે સારી રીતે સમજી શકીશું. તો એક્ઝામ્પલ લઈએ. પહેલાં આને સમજી લો કે 3ની 2 ઘાત છે અને 3ની 2 ઘાત કૌંસની 12 3 ઘાત. તો શું થશે? ગુણાકાર એટલે કે 3 ગુણ્યા 2 થશે. 2 ગુણ્યા 3 એટલે કે 3 દુ 6. તો 3ની 6 ઘાત જવાબ આવશે મારો. શું આવ્યો જવાબ? 3ની 6 ઘાત આવ્યો. અહીંયા 3ની 6 ઘાત નહીં આવે જવાબ. અહીંયા આપણે કેવી રીતે લખીશું? તો 3 છે. બરાબર. એ આપણો પાયો છે અથવા તો બેઝ છે. અને એની 2 ઘાત અને એની 3 ઘાત. તો ઘાતની ઘાત થઈ. તો પહેલાં આપણે ઉપરની ઘાત સોલ્વ કરીશું. એટલે કે 2ની 3 ઘાત જે છે એને સોલ્વ કરીશું. તો 2ની 3 ઘાત કેટલી થાય? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થાય. બરાબર. આ 2ની 3 ઘાતને આપણે સોલ્વ કરવું હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થશે. એટલે કે 2 દુ 4 અને 4 દુ 8. બરાબર. તો 8 થયો જવાબ. 3ની 8 ઘાત જવાબ આવશે. બરાબર. અહીંયા થયો તો 3ની 6 ઘાત. 6 વાર 3 આવશે અને અહીંયા આવશે 8 વાર 3. 3ની 8 ઘાત. કેમ કે ડાયરેક્ટ ઘાતની ઘાત આપેલી છે તો પહેલાં આપણે એને સોલ્વ કરવી પડશે. તો આ વસ્તુ યાદ રાખજો. જો કૌંસ છે તો શું ઇન્ડિકેટ કરે છે અને જો કૌંસ નથી તો એ વસ્તુ શું ઇન્ડિકેટ કરે છે. બંને વસ્તુ સેમ રીતે સોલ્વ કરશો તો તમારો માર્ક જશે. આગળ વધીએ. આગળ શું કીધું છે? કૌંસ છે અને એ ઇન્ટુ બી, એ ગુણ્યા બી કંઈ ના હોય એટલે ગુણાકારમાં આપણે ગણી શકીએ. તો એ ઇન્ટુ બી અને કૌંસની 12 એક્સ લખેલો છે. બરાબર છે. શું લખેલું છે? કૌંસની 12 એક્સ લખેલો છે. તો એની એક્સ ઘાત, બીની એક્સ ઘાત, આ રીતે આપણે ડિનોટ કરી શકીએ છીએ. એક્સ જે ઘાત છે કૌંસની 12 છે તો અંદર જેટલા પણ એલિમેન્ટ્સ હશે એ બધા એલિમેન્ટ્સની ઘાત સેમ હશે એક્સ. એ રીતે આપણે લખી શકીએ છીએ. અહીંયા છેદમાં છે એટલે કે ભાગાકારમાં છે. પણ અહીંયા પણ સેમ જ વસ્તુ થશે કે કૌંસની 12 જે એક્સ ઘાત છે એ કૌંસની અંદર રહેલા તમામ એલિમેન્ટ્સની ઘાત દર્શાવે છે. જેમ કે 3 ગુણ્યા 2 ગુણાકાર લખવા દો. કેમ કે આપણે નહીં લખીએ તો 32 કન્સિડર થઈ જશે. એટલે 3 ગુણ્યા 2 અને એની કોઈ એક ઘાત લખી દઈએ. જેમ કે 5 ઘાત લખું છું. તો 3ની પણ 5 ઘાત ડિનોટ કરે છે અને 2ની પણ 5 ઘાત લખાય. બરાબર છે. કૌંસની 12 ઘાત એનો મતલબ કૌંસની અંદર જેટલા પણ એલિમેન્ટ છે તમામની. 3/2ની 5 ઘાત તો 3ની 5 ઘાત અને 2ની 5 ઘાત. બરાબર. સિમ્પલ વસ્તુ હતી. હવે અહીંયા સમજો શું છે? એની 0 ઘાત કેટલી છે? એની 0 ઘાત. આમાં તમારે ફેક્ટ યાદ રાખવાનું છે કે કોઈ પણની 0 ઘાત હોય ને તો 1 જવાબ આવે. તો એની 0 ઘાત ઇઝ ઇક્વલ ટુ 1. 3ની 0 ઘાત તો પણ 1. 2ની 0 ઘાત તો પણ 1. 4ની 0 ઘાત તો પણ 1. બરાબર છે. 3781ની 0 ઘાત હોય તો પણ 1 જ જવાબ આવશે. કોઈ પણ આંકડો હોય 8 7 6 5 4 3 2 1 9 8 7 6 3 2 1. બરાબર છે. 8 9 આગળ હું કેટલા પણ અંકો લખું ઉપર 0 ઘાત લખી હોય તો જવાબ કેટલો આવે મારો? 1 જ આવે. બરાબર છે. ગમે એટલી મોટી સંખ્યા હોય એ સંખ્યાની 0 ઘાત એટલે 1.
બરાબર. તો આ ફેક્ટ યાદ રાખજો, ઘણી બધી જગ્યાએ તમને કામ લાગશે. બરાબર. ડાયરેક્ટ તમને એઝ અ થિયરેટિકલ જે અમુક પ્રશ્ન પૂછાય છે એમાં પણ તમને કામ લાગી શકે છે. હવે સમજો, આ જે નિશાની છે આપણી, એ શું ડિનોટ કરે છે? એ ડિનોટ કરે છે આપણું વર્ગમૂળ. અને વર્ગમૂળ એટલે શું થાય? 1/2. બરાબર છે. ત્યાં બહાર 2 લખેલો હોય તો 1/2 થશે. જે સંખ્યા લખી હોય એટલાના છેદમાં 1 થશે. બરાબર છે. જો 2 નથી લખ્યો, ડાયરેક્ટ આપ્યું છે ને, તો આપણે સિમ્પલ શું કરીએ છીએ? 1/2 કન્સિડર કરવાની હોય છે. બરાબર. અહીંયા શું છે? સ્ક્વેર રૂટ આપ્યું છે, બહાર એક્સ લખી છે ઘાત અને એ. તો એની 1/x થશે. આનો મતલબ એની 1/x મતલબ થાય છે આનો. બરાબર. તો અહીંયા આપણે 2 નિયમ જોયા, એક એની 0 ઘાત વાળો અને બીજો સ્ક્વેર રૂટ ઓફ એક્સ વાળો. બરાબર. એક્ઝામ્પલ તરીકે 5 છે અને ક્યુબ રૂટ દર્શાવ્યું છે, એટલે કે બહાર 3 દર્શાવ્યું છે રૂટની બહાર. તો 5ની 1/3 એટલે કે 5નું ક્યુબ રૂટ. બરાબર. આગળ જોઈએ. અહીંયા 2 વસ્તુ આપેલી છે. રૂટમાં એક્સ રૂટ એની એક્સ રૂટ એ ઘાત છે અને કૌંસની બહાર છે એક્સ ઘાત. બરાબર. તો આને આપણે કેવી રીતે ડિનોટ કરીશું? તો એ બરાબર, આ જે ક્યુબ રૂટ વાળો એક્સ છે, બરાબર છે, એ ઘાત વાળો ક્યુબ રૂટનો એક્સ જે છે એને આપણે કેવી રીતે લખ્યા છે? તો એની 1/x એ રીતે લખ્યા છે. બરાબર. છેદમાં ઘાત છે, 1/ઘાત છે. તો અને આ જે એની એક્સ ઘાત છે એને કેવી રીતે લખીશું? એની એક્સ ઘાત લખીશું. બરાબર. અહીંયા બંનેને આપણે શું કરવાનું છે? કમ્બાઈન કરવાનું છે. જેમ કે અહીંયા આપણે શીખ્યા હતા, શું હતું? તો કૌંસની બહાર ઘાત હતી તો શું થયું હતું? ગુણાકાર થયો હતો. બરાબર. ઘાતની ઘાત નથી, કૌંસની બહાર ઘાત છે. બરાબર છે, આખાની. તો શું થાય? ગુણાકાર થાય. તો અહીંયા પણ એ જ વસ્તુ થશે. તો એની 1/x ગુણ્યા જે કૌંસની બહારની એક્સ ઘાત છે, તો એ ગુણાકાર થયો. તો શું થશે? એક્સ અને એક્સ ઉડી જશે આમ તો. બરાબર છે. કેમ? તો 1/x ગુણ્યા એક્સ. બરાબર. તો એક્સ ઉડી જાય. તો એની 1 જવાબ આવશે. એટલે હું લખું કે ના લખું, એની 1 કોઈ પણની 1 કેટલો થાય? કોઈ પણની ઘાત 1 હોય તો એ સંખ્યા પોતે જ જવાબ આવે. જેમ કે ક્યુબ રૂટમાં હું એક સંખ્યા લઉં છું 5. બરાબર છે. અને એનો ક્યુબ રાખું છું. 5નો ક્યુબ રૂટ અને એની ક્યુબ. તો શું થાય? 1/3 ગુણ્યા પેલો 12/3 એટલે કે 3. તો 3 ઉડી જશે અને મારો જવાબ આવશે 5ની 1 એટલે કે 5 જવાબ આવશે. સમજી ગયા? આગળનો નિયમ જોઈશું હવે. અહીંયા શું છે આગળના નિયમમાં? તો આગળના નિયમમાં આપણને આપ્યું છે, પહેલા એ આપ્યો છે, એની બહાર વાય છે. એની બહાર શું છે? વાય ઘાત છે, રૂટની વાય ઘાત છે. અને પછી એની બહાર છે રૂટની એક્સ ઘાત. તો આને આપણે એની 1/, આજે એક્સ વાય ઘાત આપણે લખી શકીશું, કેમ કે બંનેનો શું થશે? ગુણાકાર થાય. જે કૌંસમાં આપણે જોયું હતું એ જ રીતની વસ્તુ છે. અને આ જે ક્યુબ રૂટની એક્સ વાય ઘાત છે, આ જે રૂટની એક્સ વાય ઘાત છે, સોરી ક્યુબ રૂટ બોલાઈ ગયું, રૂટની એક્સ વાય ઘાત છે, એને 1/xy લખી શકું છું. બરાબર. ઉદાહરણ તરીકે સ્ક્વેર રૂટ ઓફ 5ની સ્ક્વેર રૂટ અને એનું ક્યુબ રૂટ. તો શું થાય? 3 દુ 6 થશે. એટલે કે 3 ગુણ્યા 2 એટલે કે 6 અને અહીંયા શું આવશે? અહીંયા આવશે જે બેઝ છે 5. બરાબર. અથવા તો આને 5ની 1/6 એટલે કે 5 1/6 તરીકે હું લખી શકું છું. બરાબર. 3 ગુણ્યા 2 એટલે કે 5ની 1/6. બરાબર. આગળ અહીંયા શું કીધું છે? તો એની આમાં કૌંસ આપણે ભૂલથી આખો કરી દીધો છે. આ કેવું આપેલું છે એ સુધારી દઉં. તો એક્સ છે, રૂટ છે
અને એની વાય ઘાત છે. બરાબર, આ રીતનું ડિનોટેશન છે. કૌંસ નાનો છે, ભૂલથી મોટો થઈ ગયો છે. બરાબર, તો આ રીતનું એનું ડિનોટેશન છે. કૌંસ પણ સુધારી દઉં અહીંયા, કૌંસ નાનો છે. બરાબર છે, અને આ જે વાય ઘાત છે તે એની આપેલી છે, ક્યુબ રૂટની અંદરની. તો આને આપણે કેવી રીતે લખીશું? એની વાય ઘાત તો છે જ, બરાબર છે, અને ક્યુબ રૂટમાં છે એક્સ ઘાત. જેમ કે ઉદાહરણમાં હું ક્યુબ રૂટ લઉં છું 3નું, બરાબર છે, એટલે કે ક્યુબ રૂટ પછી 9 અને તેનો વર્ગ, એની 2 ઘાત લઉં છું. બરાબર, 5 લઈએ, 9 તો નીકળી જશે રૂટ, એટલે 5 લઈએ. તો 5નો વર્ગ છે અને એનું ક્યુબ રૂટ છે. તો શું થશે? આ 5, બરાબર, એની 2 અને આ જે 3 ઘાત છે તે 1ના છેદમાં લખાય, એટલે કે એની વાયના છેદમાં એક્સ ઘાત લખી શકાશે આપણાથી. બરાબર, શું લખાશે? વાયના છેદમાં 2 ઘાત. બીજી વસ્તુ, માઇનસ ઘાત પણ હોય છે. તો માઇનસ ઘાત એટલે કે એની -2 અથવા તો માઇનસ એક્સ ઘાત, આ રીતે લખેલું હોય છે. બરાબર, કોઈ જગ્યાએ. તો એ માઇનસ ઘાતનો મતલબ શું થાય? તો માઇનસ ઘાતને હું જ્યારે પોઝિટિવમાં કન્વર્ટ કરું ત્યારે મારે છેદમાં લઈ જવી પડે એ આખી ટર્મને. તો 1ના છેદમાં એની એક્સ ઘાત થઈ જશે અને માઇનસ મારો રિમૂવ થઈ જશે. એની માઇનસ એક્સ ઘાત જો છેદમાં આપી હોય, ક્યાં છે? છેદમાં છે પહેલાથી જ. તો કેવી રીતે લખીશ? તો શું થશે? 1ના છેદમાં, બરાબર છે, અને આ જે માઇનસ ઘાત છે એ ફરી છેદમાં જશે, એટલે કે 1ના છેદમાં એની એક્સ ઘાત. હવે માઇનસ રિમૂવ થઈ ગયો. પણ આપણને ખબર છે કે આ જે છેદનો છેદ છે એ ક્યાં જાય? ઉપર જાય, એટલે કે અંશમાં જશે. તો એની એક્સ ઘાત ક્યાં? ઉપર જતી રહેશે, અંશમાં. તો એની એક્સ માઇનસ ઘાત શું થઈ જાય? જવાબ એની એક્સ ઘાત થઈ જાય. બરાબર, ડાયરેક્ટ તમારે હવે ખબર પડવી જોઈએ. કેમ? તો છેદનો છેદ છે એટલે અંશમાં જાય છે. તો 1ના છેદમાં માઇનસ ઘાત આપી છે, તો એ સીધી ડાયરેક્ટ એની એક્સ ઘાત થઈ જશે. જેમ કે એ 9ની અથવા તો એની 1 - એક્સ ઘાત છે. બરાબર છે, તો માઇનસમાં જે રીતે ખાલી માઇનસ છે એ રીતે 1ના છેદમાં માઇનસ ઘાત હશે ને, તો પણ સેમ જ વસ્તુ આપણે ફોલો કરીશું. બરાબર છે, શું થશે? છેદમાં જશે, એ રીતે. આ હતું માઇનસ ઘાતનો કોન્સેપ્ટ. બરાબર, તો આપણે ઘાતના જેટલા પણ નિયમો હતા એ પૂરા કર્યા. એક વસ્તુ નોટ કરી લો, એટલે કે નોંધ તરીકે, નોટ તરીકે લખી લો. બરાબર છે, કોઈ પણ જગ્યાએ જ્યાં નોટ્સ બનાવતા હોય તમે એની ઉપર એક પેજમાં લખી દેજો, ઉપર જે હાસ્ય હોય ત્યાં આગળ નોટ કરીને. 2 વસ્તુ લખવાની છે. પહેલું, કોઈ પણ સંખ્યાની 0 ઘાત, એટલે કે 0 ઘાત, કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 થાય, એટલે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો જવાબ શું આવે? મારો 1 આવે. બરાબર, કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 થાય. તે જ રીતે કોઈ પણ સંખ્યાની, એક મિનિટ, કોઈ પણ સંખ્યાની જ્યારે 1 ઘાત હોય, શું હોય? કોઈ પણ સંખ્યાની 1 ઘાત શું થાય? તે સંખ્યા પોતે થાય. તે સંખ્યા પોતે જવાબ આવે. બરાબર, તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે કે 1, અને કોઈ પણ સંખ્યાની 1 ઘાત એટલે કે તે સંખ્યા પોતે. જેમ કે 3ની 1 ઘાત. બરાબર, અહીંયા લખી દો ડાયરેક્ટ. 3ની 1 ઘાત. બરાબર છે, અને હું લખું કે ના લખું તો 3 જ થશે. તો 3ની 1 ઘાત 3 અને 3ની 0 ઘાત એટલે કે 1. હવે આપણે ઉદાહરણો જોઈએ જે આપણને એક્ઝામમાં પૂછાઈ ગયા છે. તેના એક્ઝામ્પલ લઈએ છીએ, એટલે કે દાખલા લઈએ છીએ ઘાત અને ઘાતાંકના અમુક. આ બધા જેટલા પણ મેં અહીં લખ્યા છે એ એક નહીં તો બીજા એક્ઝામમાં તમારી કશે ને કશે પૂછાયેલા છે, તે જ મેં શોધીને મૂકેલા છે. શું કીધું છે? સ્ક્વેર રૂટમાં 8 છે અને પ્લસ સ્ક્વેર રૂટમાં 1681 છે. અહીંયા શું શોધવાનું છે મારે? સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ છે. વર્ગમૂળ આપેલું છે તો વર્ગમૂળ શોધવાનું છે.
એકમનો અંક શું છે? 1 છે. તો કઈ કઈ સંખ્યા આવશે એકમમાં? 1 અને 9 આવી શકે છે. બરાબર. હવે 2 છોડી દઈશું, 2 સંખ્યા છોડી દઈશ અને આગળની જોઈ 16 છે. તો 16થી નાનું કઈ સંખ્યાનો સ્ક્વેર આવી શકે? તો 4નો. ચોખ્ખું 16 થાય. 4નો સ્ક્વેર શું છે? 16 છે. તો 4. બરાબર. હવે 41 અને 49 મને મળ્યું. પણ અહીંયા મને શું યાદ છે? તો 4નો સ્ક્વેર 16 છે. બરાબર. એ જ રીતે 40નો સ્ક્વેર શું થશે? 1600 થશે. જો 40નો સ્ક્વેર 1600 છે, મને આપી છે સંખ્યા 1681, તો 49નો તો આવે જ નહીં, કેમ કે એકદમ નજીકની વસ્તુ છે. 1681. જવાબ મળવા આવશે 41, એટલે કે 41. તો સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ શું નીકળ્યું? તો 41 નીકળ્યું. તો 8 વત્તા 41 એટલે કે 8 + 41 શું થાય સરવાળો? તો 49 થશે. તો સ્ક્વેર રૂટમાં 49 અને સ્ક્વેર રૂટમાં 49 એટલે કે મારો શું જવાબ આવશે? સ્ક્વેર રૂટમાં 49 એટલે 7 જવાબ આવશે મારો. 7નો વર્ગ શું થાય? 49 થાય. ઓપ્શન નંબર બી. આગળ જોઈએ. બીજો એક દાખલો આપેલો છે. શું છે? સ્ક્વેર રૂટમાં 9 છે પ્લસ, ડાયરેક્ટ હું અહીંયા લખું તો વાંધો નહીં આવે ને? બરાબર. થોડું મોટું થઈ ગયું. ઓકે, હવે બરાબર છે. તો કૌંસમાં 9 છે પ્લસ સ્ક્વેર રૂટમાં છે 36 પ્લસ ફરી સ્ક્વેર રૂટ છે 144. પણ આ જે 625 છે ને, એને હું ડાયરેક્ટ જ 25 લખું છું, રકમ રિપીટ કરતો નથી. તો 144 પ્લસ 625 એટલે કે 625નું વર્ગમૂળ થાય છે 25. તો મેં ડાયરેક્ટ લખી દીધા અહીંયા 25. બરાબર. હવે મારે કરવાનો છે સરવાળો. 144 પ્લસ 25 થશે. બરાબર. 144 વત્તા 25 કરવાનું છે. તો કૌંસમાં આગળની જે સંખ્યાઓ છે એ તો રિપીટ જ થશે. 9 પ્લસ વર્ગમૂળમાં 36 પ્લસ વર્ગમૂળમાં સરવાળો કેટલો થાય? તો 4 ને 5 9 અને 4 ને 2 6, અથવા તો 144 પ્લસ 20 164 અને પ્લસ 5 169. 169 શેનું વર્ગમૂળ છે? 169 વર્ગમૂળ છે 13નું. બરાબર. 1થી ને 30 સુધીના તો કમ્પલસરી યાદ રાખવાનું મેં કીધું છે. ના યાદ રહ્યા હોય તો યાદ રાખી લો. બરાબર છે. 13નું વર્ગમૂળ છે તો 13 આવશે. 13 વત્તા 36 થશે. બરાબર. તો 9 પ્લસ 13 વત્તા 36 એટલે 49 થાય સરવાળો. તો 49 થયો. 49 એટલે કે 7. 9 વત્તા 7 એટલે 16 અને 4 આવશે મારો જવાબ. ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી છે જવાબ 4. બરાબર. આગળનો દાખલો જોઈએ. આગળનો દાખલો શું કહે છે? એ બરાબર આપેલું છે 8 અને રૂટ આપેલું છે, પછી છે 3 અને રૂટ આપેલું છે. કૌંસમાં છે 81નો વર્ગ અને એની 3 ઘાત. અને મારે 3 ઘાતનો એક્સ આપેલો છે, તો મારે એક્સ શોધવાનો છે. એટલે કે 3ની કેટલી ઘાત એ મારે શોધવાની છે. બરાબર. તો પહેલાં કેવી રીતે લખીશું એ સમજી લો. 81 છે બરાબર. અહીંયા તો હું 81 લખીશ અને 2 અને 3 હમણાં જ નિયમ શીખ્યા હતા કે કૌંસની બહાર 3 ઘાત છે તો 2 ગુણ્યા 3 થશે, એટલે કે 6 ઘાત. 3 દુ 6. બરાબર છે. પણ હું 2 અને 3 લખું છું. અને આજે 8 અને 3 છે. શું છે? 8 અને 3 છે. તો સ્ક્વેર રૂટની બહાર સ્ક્વેર રૂટ હોય તો એને કેવી રીતે લખતા હતા? 1/છેદમાં લખાય આપણે. પહેલાં તો રૂટ 1/છેદમાં લખાતું હતું અને એની બહારનો સ્ક્વેર રૂટ છે તો એ ગુણાકારમાં જ આવશે, પણ છેદમાં આવશે. તો છેદમાં કેટલા આવશે? 8 ગુણ્યા 3 એટલે 8 ઘાત છે અને 3 ઘાત છે તો 8 ગુણ્યા 3. 3 3 અહીંયા સીધા ઉડી જશે. બરાબર. અને 2 દુ 4 તો છેદમાં 1/4. 81ની 1/4 ઘાત આવશે. બરાબર. 81નું મારે ચતુર્થ મૂળ કાઢવાનું છે એવું ગણાય. તો 81નું પહેલાં હું વર્ગમૂળ કાઢું તો કેટલું આવે? 9 આવે. અને 9નું ફરી વર્ગમૂળ કાઢું તો કેટલા આવે? તો મારો જવાબ આવશે 3. બરાબર છે. શું કર્યું મેં? 81 જે છે 3ના ફોર્મમાં શોધવાની છે, એટલે હું 3ને લાવીશ. તો 3ની કેટલી ઘાત થાય એ રીતે પણ તમે વિચારી શકો છો. તો 3ની 4 ઘાત થાય 81 એટલે 3ની 4 ઘાત અને
એકના છેદમાં 4 ઘાત, તો 4 4 ઉડી જશે અને 1 જવાબ આવશે. તો 3ની કેટલી ઘાત જવાબ આવ્યો? 1 ઘાત જવાબ આવ્યો. અહીંયા ઓપ્શન કદાચ આપણે ભૂલથી ખોટા લખી દીધા છે, તો સુધારી દઈએ. 1 બરાબર છે. એક્સ બરાબર શું જવાબ આવશે? 3ની 1 ઘાત જવાબ આવશે. બરાબર. અહીંયા મને એક્સ ઘાતમાં એક્સ શોધવાનો કીધો છે એટલા માટે. જો આ એક્સ ના આપ્યો હોત અને ડાયરેક્ટ મારે ક્વેશ્ચન માર્ક આપ્યો હોત તો જવાબ કયો આવી શકત? જો એક્સની જગ્યાએ ડાયરેક્ટ મારે શોધવાનો હોત તો મારો 3 જવાબ આવતો. બરાબર. કેમ કે 3ની 1 ઘાત જવાબ આવ્યો હતો એટલે કે 3. આગળનો દાખલો જોઈએ. શું કીધું છે? 4ની 4 ઘાત. બરાબર. ભાગાકાર છે તો હું ડાયરેક્ટ છેદમાં લખું છું. 16ની 3 ઘાત આપી છે. 16ની 3 ઘાત આપી છે. તો હું એને 16 એટલે કે 4ની 2 ઘાત થાય અને એની 3 ઘાત. તો ડાયરેક્ટ લખું 2 ઘાત અને 3 ઘાત. તો કેટલું થશે? કૌંસની બહાર 3 છે અને 4ની 2 ઘાત અંદર છે, તો 3 દુ 6 થશે. બરાબર. 4ની 2 ઘાત અને તો 2 અને 3, તો આ 2 અને 3 કેટલા થાય? 6 થાય. ચલો એ પછી કરીએ. 4ની 4 અને આ 2 અને 3 એટલે કે 4ની 6 ઘાત. બરાબર. એના ગુણ્યા કેટલા છે? એના ગુણ્યા છે 256. 56 એ 16નો વર્ગ છે એટલે કે 16ની 2 ઘાત છે અને 16 એ 4ની 2 ઘાત છે. તો 4ની 2 ઘાતની 2 ઘાત એટલે કે 4ની 4 ઘાત. 256 બરાબર 4ની 4 ઘાત હું લખી શકું છું. બરાબર. હવે ગુણાકાર અને ભાગાકારમાં છે અને આપણા બેઝ શું છે, પાયા શું છે? સરખા જ છે, બધા 4 છે. તો 4ની 4 ઘાત છેદમાં 4ની 6 ઘાત ગુણ્યા 4ની 4 ઘાત. બેઝ આપણો સરખો છે તો ઘાતોનો શું થશે? સરવાળા બાદબાકી થશે. જે ગુણાકારમાં હશે તે ઘાતનો સરવાળો થશે અને જે ભાગાકારમાં હશે તે ઘાતનો શું થશે? બાદબાકી થશે. બરાબર. તો 4 + 4 અને છેદમાં છે 6. 4 ને 4 કેટલા થાય? તો 4ની 8 ઘાત થાય અને છેદમાં છે 6 ઘાત. હવે શું થશે? બાદબાકી થશે. તો 8 - 2 8 - 6 એટલે 4ની 2 ઘાત જવાબ આવશે. 4ની 2 ઘાત જવાબ આવશે. અહીંયા શું કીધું છે? અહીંયા આપ્યું છે આપણને 4x - 6. તો મારે 4ની 2 ઘાત જવાબ લાવ્યો હોય તો 2 વધારે હોવું જોઈએ, તો 8. તો 8માંથી 6 જશે તો કેટલા આવશે? 4 આવશે. અહીંયા મારો ઓપ્શન મેં સુધારી દીધો છે. કદાચ ઓપ્શન લખવામાં ભૂલો થઈ છે. બરાબર. આગળ પાછળના લખાઈ ગયા હશે. તો 8 ઘાત જવાબ આવશે આપણો અહીંયા. એક્સ બરાબર 8 આવશે. 4ની 4 ઘાત અને 16ની 3 ઘાત આપી હતી. બરાબર. તો 16ને આપણે શું કર્યું? 4ની 2 ઘાતમાં કન્વર્ટ કર્યું અને તેનો ક્યુબ કરી દીધો. બરાબર. તો શું થયું? 4ની 4 છેદમાં 4ની 6 ઘાત થઈ. ગુણાકારમાં 256 હતું. 256ને આપણે કેવી રીતે કન્વર્ટ કર્યું હતું? તો 16નો વર્ગ છે એટલે કે 16ની 2 ઘાત અને 16 એટલે કે 4ની 2 ઘાત. તો 2ની 2 ઘાત કેટલી થાય? તો 4 થાય. બરાબર છે. તો 2 + 2 એટલે કે 4ની 4 ઘાત થશે. તો આપણે શું લખ્યું? 4ની 4 ઘાત લખી. એ રીતે આપણે જવાબ લાવ્યા હતા. આગળ જોઈએ. આગળ શું કહે છે? તો આગળનો દાખલો છે √8 અને એની 6 ઘાત. તો 8 એટલે કે જે સ્ક્વેર રૂટ છે એને 1/2 ગણાશે. તો 8ની 6/2 લખી શકું છું ડાયરેક્ટ. પછી 64ની ક્યુબ છે. 64ની 3 ઘાત આપી છે. બરાબર. 64ને હું ડાયરેક્ટ 8ની 2 ઘાત લખું તો ચાલે. તો 8ની 2 ઘાતની 3 ઘાત ભાગાકારમાં 8ની 4 ઘાત. મેં અહીંયા શું કર્યું? બેઝ બધા સરખા કરી દીધા. ભાગાકારમાં 8ની 4 ઘાત છે અને કેમ કે મારે જવાબ પણ શેમાં લાવવાનો છે? 8ની 4 ઘાત 8ની x ઘાત આપી છે તો 8ની x ઘાતમાં મારે જવાબ લાવવાનો છે. બરાબર. અહીંયા આપણે ભાગ ઉડાવી દઈએ તો 3 દુ 6 થાય. તો 8ની 3 ઘાત અને અહીંયા થશે ગુણાકાર ઘાતનો તો 8ની 6 ઘાત અને છેદમાં 8ની 4 ઘાત. કેમ? ભાગાકારમાં છે એટલા માટે. બરાબર. ના લખું ભાગાકારમાં, છેદમાં ના લખું તો પણ વાંધો નથી. બરાબર. જો સમજી શકતા હોય તો. હવે આપણો જે પાયો છે તે સરખો થઈ ગયો તો હું ડાયરેક્ટ હવે ઘાતનું જ કરું છું. બરાબર. તો
3 + 6 - 4. બરાબર. અહીંયા બીજી વસ્તુ આપણે ભાગુસભા શીખ્યા હતા. બરાબર છે, ભાગુસભા શીખ્યા હતા. ભાગુસભામાં ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી એ ચારે ચાર વસ્તુ ફોલો કરવી જરૂરી નથી. પણ ફોલો કરવું શું જરૂરી છે? આજે મેં ભાગ પાડ્યા ભાગુસભાના, ભા અને ગુ અને સરવાળો અને બાદબાકી એ ફોલો કરવું જરૂરી છે. પહેલાં ભાગાકાર કરો એ જરૂરી નથી, પહેલાં ગુણાકાર પણ કરી શકો છો. એ જ રીતે પહેલાં સરવાળો કરવો એ જરૂરી નથી, પહેલાં બાદબાકી પણ કરી શકો છો. તમારી કન્વિનિયન્સ પર આધારિત છે કે તમે કયું વસ્તુ ઝડપી કરી શકો છો. શું નથી કરી શકતા? તો ભાગાકાર અને ગુણાકાર છે તો પહેલાં તમે સરવાળો બાદબાકી નથી કરી શકતા. એ ક્રમ જાળવવો જરૂરી છે. અહીંયા હું શું કરીશ? 3 + 6 માંથી 4 પહેલાં બાદ કરી દીધા, તો 3 + 2 એટલે 5. કોઈ એવું કરે કે પહેલાં સરવાળો કરે, 6 અને 3 9 અને -4 તો એ પણ 5 જવાબ આવશે. બરાબર છે. તો ફોલો શું કરવાનું છે? પહેલાં ભાગાકાર, ગુણાકાર અને પછી સરવાળો બાદબાકી. તો જવાબ આવ્યો આપણો 5. બરાબર. આગળ આપણે દાખલા આપણે આગળ લખ્યા નથી, કંઈ નહીં, રકમ આપું આગળની. બરાબર છે, આગળની રકમ લખ્યા. કૌંસમાં 1024 અને એની 4/5. બરાબર છે. આ દાખલો છે, તમને પૂછાયેલો જ છે. આને આપણે કેવી રીતે સોલ્વ કરીશું? બીજો એક લખીએ 729ની 2/3 રાખીએ. બરાબર. આ ઘાતને આપણે આ દાખલો કેવી રીતે આપણે ટેકલ કરીશું, કેવી રીતે સોલ્વ કરીશું, બરાબર, એ સમજીએ. તો વિચારો, 1024 છે. શું છે? 1024. એની પહેલાં હું 4 ઘાત કરીશ અને પછી 1/5 કરું. આ બરાબર રહેશે કે પછી 1024ની 1/5 પહેલાં કરું અને પછી 4 ઘાત કરું, એટલે કે પછી એને 4 વાળું ગુણું? કયું ઇઝી રહેશે? કે પછી કયું સાચું છે? આ સાચું છે કે આ સાચું છે? કે પછી બંને સાચા છે? કયું સાચું છે? અહીંયા શું છે? 1024 છે. એની 4 ઘાત મારે કરવી હોય તો 1024 ગુણ્યા 1024 ગુણ્યા 1024 અને એના ગુણ્યા 1024 થશે. બરાબર. આટલો મોટો ગુણાકાર એક્ઝામમાં તમારાથી થશે? નહીં થાય. 10 વાગે ચાલુ કરશો, રાતના 10 વાગ્યા સુધી તમે ગુણાકાર કરશો, તો આ વસ્તુ તો આપણે કરી નથી શકતા. તો આ વસ્તુ ખોટી. બરાબર છે, ખોટી નથી, આપણે નથી કરી શકતા, આપણા માટે અઘરી પડે છે, એટલા માટે આપણે નહીં કરીએ. બરાબર. જવાબ બંને સાચા જ છે, બંનેથી તમે સોલ્વ કરી શકો છો, પણ આપણા માટે પેલી વસ્તુ ઉપયોગી નથી, કારણ કે એટલો લાંબો ગુણાકાર આપણે કરી શકતા નથી. કેલ્ક્યુલેટર અંદર નથી લઈ જવાના આપણે. તો આપણે શેનાથી સોલ્વ કરીશું? આ રીતથી, એટલે કે જે બીજું છે તેનાથી. 1024ની પહેલાં 1/5 કાઢીશું અને પછી એની 4 ઘાત કરીશું. તો 1024માં છેલ્લે શું છે? 4 છે. બરાબર. તો કાં તો 2, 4 અથવા તો 16 એમાંથી જ કશું આવે. તો 16નું તો વર્ગ મને ખબર છે 256 થાય. 256 ગુણ્યા 16 કરીશ ને તો ઘણા વધી જશે, તો 16 નહીં આવે. 16થી નાનું છે 4, 4નો વર્ગ 16 થાય. તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 5 વાર લખું તો ચોખ્ખું 16 થાય. 16 ચોક 64, 64 ચોક 256 થાય અને 256 ચોક થાય 1024. તો પંચમૂળ મળી ગયું મને. પંચમૂળ કેટલું આવ્યું? 4 આવ્યું. તો 4ની 4 ઘાત થઈ. 4ની 4 ઘાત રહી. 4ની 4 ઘાત હવે હું કરી શકું છું, ઇઝીલી ગુણાકાર કરી શકું છું. 4નો વર્ગ અને એનો વર્ગ ખબર ના પડે તો 4 ઘાત એટલે 4નો વર્ગ ને એનો વર્ગ લખી શકું છું. તો કેટલું થાય? 256 જવાબ આવશે. કેમ? 4નો વર્ગ 16, 16નો વર્ગ 256, એ રીતે. અહીંયા પહેલાં ક્યુબ રૂટ કાઢીશું અને પછી એનો વર્ગ કરીશું. બરાબર છે. પહેલાં એનો ક્યુબ રૂટ પછી વર્ગ.
પહેલા વર્ગ કાઢવો અઘરો પડશે. તો 729નો ક્યુબ રૂટ થાય 9 અને 9નો વર્ગ કરીશું. 729 ક્યાંનો ક્યુબ છે? 9નો ક્યુબ છે. એટલે આપણે સૌથી પહેલાં કર્યું 729નું ક્યુબ રૂટ અને 9નો વર્ગ. તો 9નો વર્ગ કેટલો આવશે? 81 આવશે. આગળ જોઈએ. બીજી રકમ જોઉં છું, બીજી રકમ લખું છું, એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. કૌંસમાં 256ની 0.16 છે, 16ની 0.18 છે. શું છે? 16ની 0.18 અને 256ની 0.16. આ દાખલો છે, આ તમને પૂછાયેલો છે. બરાબર. એના પહેલાં જુઓ કે જ્યારે એક વસ્તુ આપણે સમજી લો કે જ્યારે પાયો સરખો થાય ને, પાયો સરખો થાય એવો હોય ત્યારે પાયો સરખો કરો. આપણું સૌથી મેઇન મહત્ત્વનું ઉદ્દેશ્ય શું છે આમાં સોલ્વ કરવા માટેનો? ક્યારે જલ્દી થશે? જ્યારે પાયો સરખો થાય એવો હોય ત્યારે પાયો સરખો કરવો. પરંતુ જ્યારે પાયો સરખો ન થાય અથવા તો ન થઈ શકે એવો હોય, પાયો સરખો ન થાય ત્યારે શું સરખી કરવાની? ત્યારે ઘાત સરખી કરવાની છે. ત્યારે ઘાત સરખી કરવી. આને પણ નોટ બનાવીને કોઈ જગ્યાએ લખી દેજો. જ્યારે પાયો સરખો થાય ત્યારે પાયો સરખો કરવો અને જ્યારે પાયો સરખો ન થાય ત્યારે શું કરવાનું? ત્યારે ઘાત સરખી કરવી. બરાબર. આ એક ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે. હવે અહીંયા શું છે? પાયો સરખો થઈ જાય એવો છે કેમ કે મને 16નો વર્ગ આપેલો છે 256, તો 16ની 2 ઘાત એની 0.16 અને 16ની 0.18. બરાબર. તો 16 અને 2 0.16 અને 2 છે. બરાબર. એ 2 ગુણાકારમાં થશે તો 16 દુ કેટલા થશે? 32. એટલે કે 16ની 0.32 ગુણ્યા 16ની 0.18. એક મિનિટ. 16ની 0.18. હવે સરખું છે પાયો તો શું થશે? સરવાળો થશે કેમ કે ગુણાકારમાં છે. તો 0.32 પ્લસ 0.18. 0.32 ને 0.18 થાય 0.50 એટલે કે 0.5. 0.5 એટલે 1/2. બરાબર. 1/2 એટલે કે 16ની 1/2 થાય 4. તો જવાબ આવશે મારો 4. બરાબર. આગળ બીજી એક વસ્તુ જોઈએ. કૌંસમાં આપેલું છે 1/5 એની 3ની y ઘાત. શું આપ્યું છે? 1/5 3ની y ઘાત. બરાબર. 0.008 તો 0.25ની y ઘાત બરાબર કેટલા થાય? તમારે શોધવાનું છે. અહીંયા મારે શોધવાનું શું છે? તો આપ્યું છે બરાબર. એમાં y મને ખબર નથી તો y શોધવાનો છે. તો 1/5 અને કૌંસની બહાર છે 3ની y ઘાત. હવે આ છે 0.008. દશાંશમાં મેં શું કીધું હતું? જ્યારે પહેલાં આપણને પર્સન્ટેજમાં જરૂર પડી હતી ત્યારે કીધું હતું કે આપણે જેટલા પોઈન્ટ જમણી બાજુ ખસીએ ને એટલા 0 નીચે લાગે. તો કેટલા ખસવાનું છે? 3. તો 3 0 લાગશે. બરાબર. તો 8/1000 થશે. 8/1000 થશે. અહીંયા શું આપ્યું છે? તો અહીંયા 3y આપ્યો છે તો હું 3ને અંદર લાવી શકું છું. તો 3નો એટલે કે ક્યુબ કરી દો. 1નો ક્યુબ તો 1 જ થશે પણ 5નો ક્યુબ થશે 125 અને 5નો ક્યુબ તો શું થશે? 125 થશે. બરાબર. તો બહાર કેટલી ઘાત રહેશે? y ઘાત રહેશે. 1/25 અને કૌંસની બહાર y ઘાત રહી. આમાં 8 વડે જો હું ભાગી દઈશ તો કેટલા રહેશે? તો અહીંયા 8 વડે જો ભાગીશ તો રહેશે 125. 1/125. બરાબર. 1000ને 8 વડે આપણે ભાગી શકીએ છીએ તો 1/125 રહ્યું. બરાબર. અહીંયા આપણને y મળી ગયો. ના ખબર પડી હોય તો સમજો આ રીતે. 1/5 છે બરાબર 3y આપેલું છે. બરાબર. 1/5 અને 3y આપેલું છે. બરાબર. 1/25. 1/25 શું છે? તો એનું
ક્યુબ રૂટ કાઢીશ 1/25નું, તો 1નો ક્યુબ રૂટ કાઢું કંઈ પણ કરું તો એ એક જ રહે. અને 125 શેનું ક્યુબ રૂટ, 125નું ક્યુબ રૂટ 5 આવશે. તો 1/5 એટલે કે એનો ક્યુબ બહાર રાખી શકું છું ક્યુબ રૂટ કાઢું તો 1/5નો ક્યુબ. હવે સરખાવી શકું છું 3y બરાબર 3 તો y બરાબર 1. આના પહેલાં મેં જ લખ્યું હતું ને, મેં શું કર્યું હતું 1/125 ક્યુબ કરી દીધો અને એક y બહાર લખ્યો. તો અહીંયા yની એક ઘાત હતી તો y બરાબર અહીંયા આપણને ડાયરેક્ટ દેખાઈ ગયું હતું y બરાબર 1. બરાબર. તો yની મને વેલ્યુ મળી ગઈ. શું કરીશું, અહીંયા જે મને પૂછી છે વેલ્યુ 0.25ની, એમાં yની વેલ્યુ ખાલી પુટ કરીશું, yની વેલ્યુ મૂકી દઈશું. તો 0.25 અને yની વેલ્યુ છે 1. તો જવાબ કેટલો આવશે? 0.25 જવાબ આવશે મારો. આગળ જોઈએ. 4√6 2√2 અને 3√4 આ 3 આપ્યા છે. આમાં સૌથી મોટી સંખ્યા કઈ? સૌથી મોટી સંખ્યા અને ચલો સૌથી મોટી સંખ્યા કઈ એટલું જ રાખીએ. હવે અહીંયા તમે ધ્યાનથી જોશો રકમને, તો જે બેઝ છે તે 6 છે, 2 છે અને 4 છે. 4ને હું 2માં કન્વર્ટ કરી શકું છું, પરંતુ જે 6 છે એને એના ભાગ કરીશ તો 2 અને 3 આવશે. બરાબર. તો 3 જે બેઝ એક આવશે એ બીજા કોઈ સાથે મેચ થતો નથી. એનો મતલબ શું? એનો મતલબ અહીંયા પાયો સરખો થાય નહીં, સરખો થાય એમ નથી. બરાબર. પાયો સરખો થાય એમ નથી. તો આપણે શું સરખું કરીશું? ઘાત સરખી કરીશું. ઘાત સરખી કરવી. હવે જે લોકોને ખબર ના પડી હોય એ લોકો માટે હું નોર્મલ ફોર્મમાં લખી દઉં. તો આ છે 6ની 1/4, 2ની 1/2 અને 4ની 1/3. બરાબર. આ ઘાત છે. આમાં સરખી કરવા માટે શું કરવાનું છે? તો ઘાત સરખી કરવા માટે આપણે સૌથી પહેલાં જે 1/4, 1/2 અને 1/3 છે, તો જે છેદ છે એનો શું લઈએ આપણે? લસા લઈશું. અને લસા કેટલો આવશે? લસા આવશે 12. 4 તારી 12 અને 2 પણ અંદર આવી ગયો, તો લસા આવશે આપણો 12. 6 નહીં આવે કેમ? તો 4 દુ 8 થાય, 6 નથી આવતો 4ના ઘડિયામાં, તો 12 આવ્યો. તો 12 વડે જે લસા છે તેના વડે ઉપર પણ ગુણીશું અને નીચે પણ ગુણીશું. બરાબર. ઉપર જો ગુણીશું તો શું થશે? 4 વડે ભાગ ચાલશે, અહીંયા 2 વડે ચાલશે અને અહીંયા 3 વડે ચાલશે. બરાબર. તો ભાગીશું તો ઉપર 4 વડે તો શું વધશે? 3 વધશે. અહીંયા 6 વધશે અને અહીંયા કેટલા વધશે? તો 4 તારી 12 એટલે કે 4 વધશે. બરાબર. તો 3/12 પછી 2 અને કેટલી છે? અહીંયા 6 છે, તો 6/12 અને લાસ્ટ છે 4, 4/12. બરાબર. આ ઉડાવવાના નથી અત્યારે, ઉડાવશો તો શું થશે? જે હતું એ જ આવી જશે પાછું. બરાબર. હવે શું કરીશું? તો જે 6ની 3 છે એને અંદર રાખું હું અને જે સરખી કરી હતી આપણે લસા લઈને એને બહાર લઈ જાઉં છું. તો 2ની 6, 1ની 12 પછી 4ની 4 અને
કેટલી થશે? 4 ની 4 અને 1 ની 12 ઘાત. 6 ની 3 ઘાત કેટલી થાય? 216 થશે. 216 1 ની 12. પછી 2 ની 6 ઘાત છે. 2 ની 2 ઘાત એટલે 4 થાય, બરાબર. 2 ની 2 અને એની ઉપર 3, તો 3 દુ 6 થાય. તો 2 ની 2 ઘાત અને 4 ની એટલે કે આ 4 ની 3 ઘાત બરાબર થાય. 4 નો ક્યુબ કેટલો થાય? તો 4 નો ક્યુબ થાય 64. તો 64 એની 1/12. અહીંયા 4 ની 4 છે. 4 ની 3 કેટલી થાય? 64 થાય. તો 64 પછી કેટલા આવશે? 128. 64 દુ ના 64 ચોક કરવાના છે ને, તો 64 ચોક કેટલા આવશે? તો 256 આવશે. 256 આવશે, બરાબર. અહીંયા 3 છે, આ 3 છે, બરાબર છે. તો અહીંયા 4 કેમ લખ્યા છે ભાઈ આપણે? ઓકે, હા. તો અહીંયા આવશે 1/12. આમાં હવે આપણો દાખલો અહીંયા સોલ્વ થઈ ગયો. કેવી રીતે? તો સૌથી મોટી સંખ્યા કઈ મળી? 256 મળી, બરાબર છે. હવે હું 9નો વર્ગમૂળ કાઢું કે પછી 27નું ઘનમૂળ કાઢું, જેનું નીકળે એનું જ લખું છું, બરાબર છે. 9નું વર્ગમૂળ અને 4નું વર્ગમૂળ શું છે? ઘાત સરખી છે. અહીંયા બધી ઘાત સરખી છે. 9 મોટો છે તો આનું વર્ગમૂળ કેટલું આવે છે? 3 આવે. 4 નાનો છે તો આનું વર્ગમૂળ કેટલું આવે? 2 આવે. 27નું શું આવે ઘનમૂળ? 3. અને 64નું? તો 64નું 4 આવશે. તો જે સંખ્યા મોટી એનું ઘનમૂળ મોટું, બરાબર છે. ઘાત સરખી છે, સંખ્યા અલગ છે. જે સૌથી મોટી સંખ્યા છે એનું ઘનમૂળ એનું 12મૂળ કાઢીશું 12 વખત, તો સૌથી મોટું એનું જ આવશે. તો સૌથી મોટી સંખ્યા છે કઈ? તો કે 4 અને ક્યુબ રૂટવાળી, બરાબર છે. તો આ બીજી રીતના દાખલા, જેમાં તમે પાયો સરખો થઈ શકે તેમ નથી હોતો એ રીતના. તો એમાં શું કરવું પડે છે? આપણે ઘાત સરખી કરવી પડે છે, બરાબર. અને ઘાત સરખી કરીને આપણે જવાબ લાવીએ છીએ. તો આ રીતના બીજા દાખલા તમે પ્રેક્ટિસ કરતા રહેજો, બરાબર છે. અને કોઈમાં કન્ફ્યુઝન થાય કે પછી કોઈ દાખલો ના ખબર પડે તો કમેન્ટમાં તમે પૂછી શકો છો, અથવા તો ટેલિગ્રામ પર આપણું ડિસ્કશન ગ્રુપ છે તેમાં પણ તમે પૂછી શકો છો, બરાબર. ટેલિગ્રામ પર